એ પહેલા કહેવાનું અને એના વિશે ઓટોમેટિકલી જે ન ગમ્યું તે પછી કહેવાનું. એટલે જેટલી વાર આપણે કંઈ પણ આપણે ગમતી વાત કરીએ તો આપણા મનની બેંકમાં આપણે એ વાતને ડિપોઝિટ કરીએ છીએ. દેર ઇઝ અ થિયરી જેને કહેવાય માઇન્ડ ઇઝ બેંક. આપણું મન બેંક છે અને એ બેંકમાં આપણે જાત જાતની લાગણીઓ ડિપોઝિટ કરીએ છીએ. બોલીને, વાત કરીને, ફોટા પાડીને, વિડીયોથી ડિપોઝિટ કરીએ છીએ. હવે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ વિશે ન ગમતી વાત જ વધારે કરીએ તો ડિપોઝિટ શું થાય? ન ગમતી વાત. હવે એ જ વ્યક્તિ આપણને 2 વર્ષ પછી બી પાછી વળે તો વિથડ્રોઅલ શું થાય? ન ગમતી વાત. ખ્યાલ આવ્યો કે નહીં? જો તમને એક દાખલો આપું કે તમે ક્યાંક ફરવા ગયા અને તમે ફરવા ગયા અને બહુ સરસ હોલિડે કરો, મસ્ત બધું જોવાનું, ફરવાનું, કુલુ મનાલી જ્યાં ગયા ત્યાં ઠંડક હોય, હોટલ, ખાવા પીવાનું, સાઇટ સીન બધું સરસ ગયું. પછી જ્યારે પાછા આવતા હતા તો દિલ્હીથી તમારી એસી ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ નહીં અને પછી સેકન્ડ ક્લાસમાં બેઠા બેઠા આવવું પડ્યું. તો પાછા આવીને તમારે વાત કોઈ પૂછે તો કેવું રહ્યું બેન? કુલુ મનાલી ગઈ કેવું રહ્યું? શું યાર આજે પાછા તો ટ્રેન ગરમીમાં તો માણસ હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા, એમ થાય કે હવે ક્યારે ઘરે પહોંચીશું. બસ બધાને એની જ વાતો કરી પણ પછી હરવાની ફરવાની કઈ વાતો કરી નહીં. પછી 5 વર્ષ પછી કોઈ બાળગામથી પૂછે કે તું કુલ્લુ મનાલી ગઈ કેવું રહ્યું? તો વિથડ્રોઅલ શું થાય? આનંદની વાતો વિથડ્રોઅલ થાય કે ટ્રેનની તકલીફની વિથડ્રો થાય? તકલીફ. એના કરતા વખાણ કરી દો કે બહુ ઠંડક, બહુ સારી હોટલ, ખાવા પીવાનું સુપર હતું, જોવાનું બી સાઇટ સીન સારું કર્યું, પણ પાછા આવતા જરા ગડબડ થઈ અમે ટ્રેનમાં હેરાન થયા. એ છે ને કહેવાનું. તો આગળનું વધારે ને વધારે જેટલી વાર આપણે લોકોને કહીએ તો મનમાં કુલ્લુ મનાલીની સારી સારી વાતો ડિપોઝિટ થઈ તો ગમે ત્યારે કુલ્લુ મનાલી યાદ આવે તો બધું વધારે યાદ આવે. જે મજા કરી હતી વધારે યાદ આવે. ખ્યાલ આવે છે? તો આથી શું કરશો? પહેલા આપણને જેમાં આનંદ મળ્યો હોય, ગમ્યું હોય એ વાત પહેલા કહેવાય, ન ગમ્યું વાત પછી. બીજા કોઈના માટે નહીં પણ એટલા માટે કે આપણે મનની બેંકમાં પોઝિટિવ વસ્તુ ડિપોઝિટ કરવા માંગીએ છીએ. બેંકમાં આપણે ખાલી વિથડ્રોલ કર્યા કરીએ તો બેંકનું ખાતું ખાલી થઈ જાય એવું થાય છે. બરાબર? તો ઇમોશનલી આપણે ઇન્ટેલિજન્ટ બનવાનું. જ્યારે અપસેટ હોઈએ, ગુસ્સામાં હોઈએ ત્યારે શાંતિ રાખવાની, બોલવાનું નહીં. અને એ જ વાત કોઈ બીજા સમયે તમે વાત કરો તો શાંતિથી કરો, સમજણપૂર્વક કરો. આમ થયું હતું, મને આવું લાગ્યું હતું, એવી રીતે કહીને કરો. અને ત્યારે કરો તો ગુસ્સામાં આપણે શું કરીએ આપણને ખબર નથી અને પછી બોલેલા શબ્દો પાછા ન આવે. એ વસ્તુ સુધારતા સુધારતા તો બહુ દિવસો નીકળી જાય. એટલે હંમેશા આપણે અપસેટ હોઈએ ને ત્યારે શાંત રહેવાનું અને પછી એ જ વાત ચૂપ રહેવાનું. હંમેશા નથી પછી કહેવાય કે આમ થયું હતું તો મને આવું લાગ્યું. સામેનો માણસ બી કે તમને એવું લાગ્યું હતું? ના, હું એવું નથી કહેવા માંગતી. એને પણ ખબર પડે. તો પોતાના ઇમોશનને મેનેજ કરતા બહેનોએ શીખવું પડશે. ઘણા બહેનોને એવું થાય કે મને તો બહુ ગુસ્સો આવે, મને તો બહુ રડવું આવે. એ કંઈ બહુ સારી વાત નથી. એટલે આવું આપણે પોતાની જાતમાંથી વારંવાર બોલીએ તો આપણે વધારે એવું કરીએ. સો ઇમોશનલ ઇન્ટેલિજન્સ આજના જમાનાની જરૂરિયાત છે અને આપણા બ્લડ પ્રેશર, આપણા કોલેસ્ટ્રોલ બધાને માટે અગત્યનું છે.